ફરી એક વખત શટડાઉન લાગુ પડ્યું છે। ટ્રમ્પના શાસનકાળ દરમિયાન આ ત્રીજું શટડાઉન છે। આ મુદ્દે વિદેશ નિષ્ણાંત દિગંત સોમપુરાએ નિવેદન આપ્યું। અમેરિકા અત્યારે ભયંકર દીવામાં છે। શટડાઉનને કારણે વિદેશ વેપાર અને ભારતને પણ અસર થશે। ટ્રમ્પના મેડિકલ કાયદો વિરોધ થઈ રહ્યો છે, જેથી મેડિકલને લગતા પ્રશ્નો થવાના છે। શટડાઉનને કારણે અમેરિકાની સ્થિતિ ડામાડોળ થઈ શકે છે। અમેરિકાના નાગરિકોને જે ડર હતો તે સામે આવી રહ્યો છે, એટલે કે મધ્યરાત્રિથી શટડાઉન લાગી ચૂક્યું છે અને વાત એ છે કે ફીડિંગ બિલ જે છે તેના વિરોધમાં આ શટડાઉન લાગ્યું છે। આપણી સાથે વિદેશ નિષ્ણાંત એવા દિગંત સોમપુરા છે, તેમની સાથે વાત કરીશું। ડોનાલ્ડ ટ્રમ્પના આ કાયદાથી, આ નિર્ણયથી કોઈ પણ ઘણા બધા લોકોને મેડિકલના લગતા જે પ્રશ્નો થવાના છે, એના લીધે જે પ્રશ્નો થાય એનો વિરોધ પક્ષ અત્યારે જે વિરોધ કરી રહ્યો છે, એના કારણે આ શટડાઉનની પરિસ્થિતિ ઊભી થઈ છે। આ શટડાઉનની પરિસ્થિતિ ઊભી થવાને કારણે અમેરિકાની પરિસ્થિતિ ઘણી ડામાડોળ થઈ શકે એવી છે। ત્યાંની નાણાકીય સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓને પણ મોટું નુકસાન થઈ શકે એમ છે અને આ અનિશ્ચિત છે, એવું નથી કે કોઈ ચોક્કસ સમયગાળા માટેનું આપેલું હોય। આ શટડાઉનને કારણે ત્યાંની નાણાકીય સંસ્થાઓ, બેન્કિંગ સિસ્ટમ, શાળાકીય એજ્યુકેશન સિસ્ટમને બહુ મોટી તકલીફો આવી શકે એમ છે, જેના લીધે અત્યારે જે મોંઘવારીનો અનુભવ અમેરિકનો કરી રહ્યા છે એમાં એમને વધારો થશે। ત્યાં રહેતા અમેરિકનો સહિત આપણા ભારતીય જે છે એ લોકોને પણ ઘણા બધા વૈશ્વિક પડકારોનો સામનો કરવો પડી શકે એમ છે। ઘણા સમયથી અમેરિકા બહુ ભારે આર્થિક દેવા હેઠળ દબાયેલું છે। કહેવાતું વિશ્વ જમાદાર અને કહેવાતો ડોલરનો રાજા અમેરિકા અત્યારે એને આર્થિક સ્થિતિ ઘણી બધી ગંભીર છે, એને ઘણા બધા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે અને આવા સંજોગોમાં જો આ શટડાઉન થાય, ડોનાલ્ડ ટ્રમ્પના ઝક્કી વલણને કારણે અમેરિકનો સહન કરવું પડશે અને અત્યારે વધારે ગંભીર પરિસ્થિતિ ઊભી થશે। શટડાઉનનો કોઈ ઉપાય કે ક્યાં સુધી ચાલે એવું આપ શું આંકલન કરી રહ્યા છો, શું સમીકરણ જોઈ રહ્યા છો? શટડાઉન બંને પક્ષે, વિરોધ પક્ષ અને સત્તાધારી પક્ષ બંને સાથે બેસીને એનો ઉકેલ લાવવો જોઈએ, પણ ડોનાલ્ડ ટ્રમ્પના ઝક્કી વલણને કારણે આ સંભાવના હાલ પૂરતી કોઈ દેખાતી નથી। ડોનાલ્ડ ટ્રમ્પના આખી દુનિયા જાણી ગઈ છે કે એમનો સ્વભાવ બહુ ઝક્કી છે, એટલે વિરોધ પક્ષના પણ એમનો જે વલણ છે એ પણ એ લોકો એમના પ્રમાણે પકડી રહ્યા છે। અને ખાસ કરીને જે દેશમાં બેરોજગારીની વાત છે તો તેને પણ આવનારા દિવસોમાં અસર કરે તે પ્રકારે લાગી રહ્યું છે, પરંતુ આનો ઉપાય શું છે અને ક્યાં સુધીમાં આ શટડાઉન બંધ થશે તે કેવું પણ કપરું લાગી રહ્યું છે। કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।